અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં 9મા વોર્ડમાં એસઆઈઆર કામગીરી પૂર્ણ થયા બાદ એસઆઈઆરની પ્રક્રિયા મુજબ ફોર્મ નંબર 7ના આધારે 4500થી વધુ અરજી અંકલેશ્વર ચૂંટણી પંચમાં કરવામાં આવી છે, જે અંતર્ગત એસઆઈઆર અધિકારી એવા અંકલેશ્વર એસડીએમ અને મામલતદાર દ્વારા પાલિકા ચીફ ઓફિસરને આ અરજી ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી, જે બાદ પાલિકા ગત રોજ અરજીઓને પાલિકા કચેરી લઈ આવી હતી અને બીએલઓના આ અરજી અનુસંધાને ચકાસણી કરવા સવારે બોલાવ્યા હતા, જે સમયે આપ પાર્ટી પણ પાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને બીએલઓ દ્વારા વિવિધ નામોની અરજી સંદર્ભે અરજીકર્તાના નામની માહિતી મેળવી હતી. તો હયાતમાં મતદારો સામે શંકા સેવાઈ હોવા સાથે આ અરજીમાં મુસ્લિમ, આદિવાસી અને કેટલાક અન્ય મતદારો સામે અરજી કરવામાં આવી હતી, જે મુદ્દે વિવાદ સર્જાયો હતો. બીએલઓ દ્વારા પણ કામગીરી કર્યા બાદ પુનઃ ચકાસણી અંગે કામની શરૂઆત કરી હતી, જે બાદ ફોર્મ ભર્યા બાદ પણ નામ કમી અરજી અંગે તપાસ માટે આવતા લોકો બીએલઓ પર ભડકાયા હતા અને સમગ્ર મામલો તૂલ પર પકડાતા બીએલઓ દ્વારા પણ સંબંધિત વિભાગમાં રજૂઆત કરી હતી. જો આ મામલે ગત રોજ કોંગ્રેસ અને ભાજપને ભાઈ કહેતા આપના સૂર પણ બદલાયા હતા અને કોંગ્રેસ અને ભાજપ દ્વારા સંયુક્તપણે એસડીએમમાં ફરિયાદ કરવા જાહેરાત કરાઈ હતી. જો કે રજૂઆત કરવા આપ અને કોંગ્રેસ બંને અલગ અલગ પહોંચ્યા હતા, જેમાં પાલિકા વિપક્ષ સભ્ય જહાંગીર પઠાણ અને રફીક ઝઘડિયાવાલાના નામ કમી કરવાની અરજી સાથેના પુરાવા સાથે અન્ય હયાત મતદારોના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી. આપ અને કોંગ્રેસ બંને દ્વારા ભાજપ ઉપર સીધા ઘા કરી તેમના દ્વારા મતદાર કમી કરવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો અને એક જ સ્થળે એક વ્યક્તિ થકી 50-50 અરજી કરાઈ છે, જે જોડતા ભાજપ દ્વારા સીધા જ આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો ભાજપ દ્વારા આક્ષેપને નકારી કાઢી હતી અને તેમના કાર્યકરો ફોન કરીને બંને પક્ષો દ્વારા કનડગત કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા અરજી અનુસંધાને તપાસ કર્યા બાદ જ નામ કમી થશે તેવી સ્પષ્ટ વાત કરાઈ હતી. ચૂંટણી પંચ દ્વારા એસઆઈની કામગીરી ચાલી રહેલી છે, જે પૈકી આજ સુધીની બધા લોકો નૈયા પાર કરી દીધી, પણ 7 નંબરના ફોર્મ ભરી ને ફરીથી એમણે તે નૈયાને તોડવાનો પ્રયત્ન કરેલો છે. તેમાં બીએલઓ અને સત્તાધીશોને દોડાવવાનું કામ. એક જ માણસ 50-50 ફોર્મો પર સહીઓ કરી દે કે આ માણસ બહારનો છે. અલા ભાઈ, તમને એવું બધું લાગતું હોય તો અમારા નામો બધાને કાઢી રાખો ને. તમે મતદાન, તમને એમ બી ઇલેક્શન જીતવાની ટેવ છે, તો આ વધારાનું એક કરી નાખો, જેથી એક સમસ્યા દૂર થઈ જાય. એટલે આવી નાટક કરવાથી કંઈ લોકશાહીનું પતન થઈ જવાનું નથી. હંમેશ લોકશાહી બાબા સાહેબ આંબેડકર સાહેબની દેન છે, એટલે કોઈ આવું કરવાથી બની જવાનું નથી. જેથી કરીને અમે એની રજૂઆત કરી છે એસડીએમ સાહેબની અંદરમાં, અને આગળ શું થાય છે તે જોવાનું રહેશે. જય હિન્દ. મારું નામ સાહિલ રફીક ઝઘડિયાવાલા છે. હું બીએલઓ 2 તરીકેની કામગીરી વોર્ડ નંબર 4માં કરું છું. આ સમગ્ર બાબત વિશે અમે કહેવા માંગીએ છીએ કે એસઆઈઆરની પ્રક્રિયામાંથી જ્યારે બધા પસાર થઈ ચૂક્યા, તેમ છતાં કેટલાક ષડયંત્રકારીઓ દ્વારા એક ષડયંત્રની રચના કરવામાં આવી, જેને લોકશાહીનું હનન થયું છે. જ્યારે સમગ્ર વિસ્તારના મતદારો આ પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યા, તે પછી પણ 7 નંબરના ફોર્મ ભરી તેમના મતને ચેલેન્જ કરવામાં આવ્યું, જે સદંતર ભારતીય ન્યાય સંહિતાની કાનૂનની ધારાઓની વિરુદ્ધ છે અને ચૂંટણી પંચના નિયમો વિરુદ્ધ છે. છતાં તંત્ર દ્વારા એ ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. કેટલાક BLA 2 જે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમેલા છે, તેમને અમે ફોન કર્યો હતો. તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે કોઈ ફોર્મ ભર્યા નથી, છતાં તંત્ર એની ઉપર કોઈ પગલાં લેવા તૈયાર નથી. ફક્ત અને ફક્ત સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે. વોર્ડ નંબર 8માંથી જહાંગીર ખાન પઠાણ, જેઓ અંકલેશ્વરમાં સતત 35 વર્ષથી ચૂંટાય છે, 35 વર્ષથી, છતાં તેઓનો પણ ફોર્મ નંબર 7 ભરીને આ ષડયંત્રકારીઓ દ્વારા આપવામાં આવ્યું છે. એ અત્યંત નિંદનીય કામ કહેવાય. અને વોર્ડ નંબર 4ના સભ્ય શ્રી રફીકભાઈ ઝઘડિયાવાલા, જેઓ સતત 20 વર્ષથી ચૂંટાય છે, તેઓનો પણ ફોર્મ નંબર 7 ભરીને આ ષડયંત્રને અંજામ આપવામાં આવ્યું છે. અમારી માંગ તંત્ર પાસે એટલી જ છે કે સીસીટીવી ફૂટેજ કલેક્ટર સાહેબ દ્વારા કબજે કરવામાં આવે, એસપી સાહેબ દ્વારા એને કબજે કરવામાં આવે, અને આ ષડયંત્રકારીઓ કોણ હતા જેઓ લોકશાહીને
કામગીરીને અટકાવવાનું અને એમાં અડચણો ઊભી કરવાનું કામગીરી કરતા હતા તેમને સખતમાં સખત સજા થાય કે જેથી કરીને લોકતંત્રને બીજી વાર કોઈ ચેલેન્જ કરી શકે નહીં. પરંતુ કાલથી અત્યાર સુધી અમે રજૂઆતો કરતા આવ્યા છે, ફક્ત અને ફક્ત અમને સાંત્વના મળે છે અને સ્થળ ઉપર બીએલઓ દ્વારા કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે બીએલઓ બધા ના જ કહે છે કે ભાઈ અમે અમારી કામગીરી સચોટ કરી છે, સવારે બીએલઓ એ પણ વિરોધ કર્યો છે આ જ કામગીરીનો, છતાં તંત્ર દ્વારા આમાં કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી. આ જો પ્રક્રિયાને અટકાવવામાં નહીં આવે તો મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે અન્ય કોઈ સમાજ જે આનાથી પીડિત છે તેની સાથે અમે પણ ખભે ખભો મિલાવીને તૈયાર રહીશું અને જ્વલંત આંદોલન કરીશું ને તે તંત્રને ખબર પડે એના વિશે. કામગીરી જ્યારે પૂર્ણ થઈ અને છેલ્લી તારીખે આ દરેક જગ્યાની ઉપર મુસ્લિમ, આદિવાસી અને દલિત સમાજને ટાર્ગેટ કરી અને લોકોના ફોર્મ ભરીને એમના નામ કાઢી નાખવામાં આવે છે. મારું કહેવું એમ છે કે જ્યારે અમે લોકો મ્યુનિસિપલ કાઉન્સિલર છીએ, જહાંગીરભાઈ 35 વર્ષથી છે, હું 20 વર્ષથી છું, અને અમારા જ્યારે નામો કાઢતા હોય કે જે નામો વીઆઈપી ની અંદર અમારા નામો હોતા હોય એટલે કે આ દસ્તાવેજ સદંતર ખોટા છે અને આ લોકો ખોટી સહીઓ કરી છે. અમારી પાસે કેટલી ઓડિયો ક્લિપ છે કે ભાઈ આ જેણે સહી કરી છે અને એ લોકોને ફોન કરીને પૂછેલ છે તો એ લોકોએ ના કીધું છે. હવે આને શું સમજવું? જો આવું જ હોય તો આદિવાસી, મુસ્લિમ અને દલિત સમાજના તમામ નામો દૂર કરી દે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી લે. અમને આવી ચૂંટણીઓ લડવામાં કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી અને અમે તો એમ કહી દઈએ કે યાવતચંદ્ર દિવાકરોને આપણે દસ્તાવેજ લખી લઈએ અને તમામ મુસ્લિમ, આદિવાસી અને દલિત સમાજની સહીઓ કરાવી દઈએ કે ભાઈ હવે તમે જ લડો. હવે ઓબીસી નો બી વાંક છે, ઓબીસી ના પણ નામો કાઢેલા છે. આ તો ક્યાંની વાત થઈ? આ વિશે તો અમે કાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આ મુદ્દે વાતચીત કરીશું આપ લોકોની સાથે. જય હિન્દ.